તો જય માતાજી, જય બાબારી. તો આપણે ફર્સ્ટ બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તો આજનો બ્લોગ છે કે આપણે કોમેડી ઉતારવા જવાની છે, એનો વિડીયો બનાવવા જઈશું, એના કટ બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને પહેલો બ્લોગ છે એટલે થોડું બોલતા ઓછું આવે પણ ચલવી લેજો. તો ચલો આપણે હવે અમારા એક્ટરો સાથે તમને મળાવીશું. તો ચલો, જો આ બધા એક્ટર છે. આ વડગામનો છોકરો આવી ગયો તો આ પેલો ચેતન આદિવાસી રહ્યો ને એ મારે ઓળખાય ભાઈ. આ આયન ભાઈબંધ છે હો. આદિવાસી કેવા હતા? અને આ છે અમાર સુખઈ, આ છે ધવલ, આ છે વિજય અને આ છે દોતી. દોત લોકો તો ચાલે હો. ખાસ જાણવા જેવી વાત કે પેલો ચેતન પેલું ઘેણા છોકરાવાળું ગીત ગઈ નાખો. એક ગીત ગઈ ના સેટ, એક ગીત ગઈ ના, 10 રૂપિયા વાપરવા આપી દે. એક ગીત ગઈ ના, ગમે તને જે આવડે ગઈ ના, ગઈ ના ફેમસ કરી નાખો. અમે આદિવાસીને પૂછે ગઈ ના કે બુડા એક મોજ આવશે. મજા આવી ગઈ. ભાઈ એને શરમ આવે છે. આપણે આવી ગયા છે, શૂટિંગ ઉપર જઈ રહ્યા છે લોકેશન માથે. તો જુઓ ટીમ જાય છે આગળ, આપણે પેલા છે. તો જુઓ અને હેડે દાદા છોકરાને હળિયું કરે છે. તાકો અમારા દોતલઈ, અમારા દોતઈને ફેમસ કરવાના. અને અમારા ગામની છે નેહાળ, તો જોઈ લો તમે. જુઓ ખાલી બખાડા થાય છે. નેહાળ જેવી છે, કોમેન્ટ જરૂર કરજો. તો ગામના છોકરા ભણવા નહીં જતા એટલે તો બહાર રાખડે છે. જોઈ લો શું કે કોક કેવું હતા કે ફૂડા કોક તો કે. અને અમાર છે લાલભાઈ રિસ્કા વાળા, બ્લોગ માં આવી જાઓ. હા એ તો કે છે. તો ચલો હવે આપણે મળીશું. કપડા બપડા પહેરી કટમાં બનાવી રહેજો. તો આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આપણે લોકેશન ઉપર આવી ગયા છે. તો જુઓ કપડા પહેરવાનું ચાલુ કરી નાખ્યું છે. જો અને પાળેલો છે. આ જો શું નામ છે? નીનુ. નીનુ રાહુલ નો ભાઈ આવ્યો. આ છે અમારે એ ગતેલા રમાડું છે. તો આપણો આજનો વિડીયો બનાવવાના છે કોમેડી. તો જોઈ લો બધા એક્ટરો આવી ગયા છે. અમારે છે વિજયભાઈ. સ્ટોરી ચાલુ છે વિચારવાનું, બરાબર. તો બન્યા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે પણ પહેર દઈએ. તો ફાઇનલી આપણે લુગડો પહેર દીધો છે. તો જુઓ બધા રેડી થાય રહ્યા. અને જો વાળી જીવ છે બધો ચાલુ છે. હરખું હવે આલ્યા સંજય વાળી આર્યું હમ આપે છે. એ થોડું ઓછું હતું. જુઓ પેલા જેવું ના કે જુઓ. તો હવે આપણે કટ ચાલુ કરી અને તમને કટ બતાવી. તો બને રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આ છે અમાર વિજય. ખેતી કામ કરી શરીર હવે હુકાઈ ગયું. એ તો ફોકાય ખેતીનું કામ કરવું પણ થોડું કરવું, વધારે ના કરાય. શું કે ભાઈ. તો ચલો હવે કટ ચાલુ કરીને બતાવીએ. તો બન્યા રહો બ્લોગમાં. કાકા એ કાકા શું છે લ્યા? તને મેં ઓથી કાઢી મેળવ્યો તો તું પાછો ચમ આવ્યો એમ કે મને હેડે ભૂખ લાગી છે. હે ભૂખ લાગી, ખાવું છે. એટલે ભૂખ લાગી તને હું પાપો પડાવ પણ આખા દાડમ નહીં ખાધું. હવે તારે ખાવું છે એમ ને? ખાવું છે. શું છે લ્યા? જો ખાલી મિત્રો છે કે નહીં કટ આવ્યા. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણો કટ આવી ગયો છે, જોઈ લો. આપણે રેડી કરે છે. એટલે બંકો એક ડબલ સ્ટોરી. હવે આપણો કટ આવી ગયો છે. પેલાથી એ નવ થયા આખું. અરે સંજો કે ને કે મને છેતરી પાડવો છે. તો બ્લોગમાં બન્યા રહો. એટલે કે મને મારી લાગે એન્ડ સુધી બ્લોગ જોજો. એડા બાદ છે ને એટલે અરે છેતરી હેઠો મારે મને પાણી છે પર લીલું પડી પેલી કરે. તો ચલો આપણો હવે કટ ચાલુ તું જાય ને કરે. એટલે એક તો રાહુલી આવ્યો જ ને તો સામેલા હોત, પણ શિખર આવ્યો ચેટલાય રહ્યો. શિખર ચોખાનો ડબ્બો ખાલી જ ગયો છે ચીની નો. કાકા આવી ગયો રાજુનો ડબ્બો. ચેડો એ કોક આવ્યો એટલે હોય છે આપણે બોર પર કોણ આવે છે? એ હું તમાકુ કાપતો હતો ને હા પાટું છોડી લઈને આયા. તમારું છોકરું હતું ઓય કુટ્યું કોટ કૂટ્યું એમ? ઓય એટલે શું કારણે?
એ વળી મને ગળે પકડી રાખ્યો તરફ. પણ તમે કોઈ હળિયું કરી છે ને ભાઈ? એ તો મેલી પાટું, એ તો મારી આદત છે એ કાકા ભાઈ. આડોના ઊનનું season ભાઈ full એરંડા જો ખાલી એરંડા આપણે આવી જમીન હોય ને તો કાકા ઊનની seasonમાં હોય ને કશું દખા છે જ નહીં. જો બધું એ ખાતર તો એટલું નાખ્યું છે ને ભાઈ હોય ને, આજ વગરનું ખાતર નાખ્યું છે ભાઈ. આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને કપડા બધાને કાઢી નાખ્યા છે. તો જુઓ આ કોકના ભગવાન બૂટ છે. સારું છે. આ બૂટ જો ખાલી. કટમાં પહેર્યો છે. આ ભાઈને ખૂબ ખૂબ વિનંતી, લો તમે બૂટ પકડાવો એટલે તમે પેલો હાથ જોડો. આ છેલ્લી હાથ વાર જોડી નાખો. હાથ જોડો. પેલું નમન બસ. Ready? તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો હવે મળીશું આપણે બીજા બ્લોગમાં. પ્યારે ભયા